નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. અરબ સાગરની સિસ્ટમ મજબૂત થઈ અને વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં બની ગયું છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠેથી લગભગ 300 કિલોમીટર જેટલું દૂર છે અત્યારે, અને આગામી સમયમાં વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. અને આ વાવાઝોડું આપણે જે અગાઉ કહ્યું હતું તે મુજબ ફરીથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ઉત્તર ભારતમાં 5 તારીખે, તેનો જે ટ્રફ છે તે અરબ સાગર સુધી લંબાશે ને આ વાવાઝોડું તેની પકડમાં આવી અને ફરીથી યુ ટર્ન લઈ અને સૌરાષ્ટ્ર તરફની દિશામાં આગળ વધી શકે છે આગામી દિવસોમાં. તો તેની વાત આજે કરવાની છે. શું વાવાઝોડા તરીકે જ ગુજરાત કાંઠે, સૌરાષ્ટ્ર કાંઠે આ સિસ્ટમ આવશે કે વધુ નબળી પડીને આવશે, ને વરસાદની શું પોઝિશન રહેશે આગામી દિવસોમાં, તેની ખાસ વાત કરવાની. અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયો. જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ વરસાદની સ્થિતિથી, પછી આપણે વાત કરશું વાવાઝોડાના ટ્રેક બાબતે. તો વરસાદમાં જે આપણે ગઈકાલે કહ્યું હતું તે મુજબ આજથી ઘણો ઘટાડો થઈ જશે ગુજરાતમાં, અને જે કાંઠા વિસ્તારો છે કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના આ વિસ્તારો સિવાયના ગુજરાતના વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ આજે 3 તારીખે અને ત્યારબાદ 4, 5, 6 તારીખ સુધી જોવા મળી શકે છે. 3 થી 6 તારીખ ગુજરાતના 80%થી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહેશે, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે અને કચ્છના કાંઠા વિસ્તારો, તેમાં છૂટો છવાયો હળવો વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદ એવો વરસાદ જોવા મળી શકે છે. આગામી 3 થી 4 દિવસ ખૂબ જ સીમિત વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ રહેશે, ત્યારબાદ તેમાં ફેરફાર થઈ શકે છે. તો સૌપ્રથમ વાત કરી લઈએ આપણે વાવાઝોડાના ટ્રેક બાબતે, અને ત્યારબાદ જે વાવાઝોડું યુટર્ન લેવાનું છે તો તે યુટર્ન ક્યારે લેશે અને ગુજરાત સુધી સૌરાષ્ટ્ર કાંઠે ફરીથી ક્યારે આવશે, અને સૌરાષ્ટ્ર કાંઠે કયા વિસ્તારો તરફ આવી શકે છે તેની વાત કરીએ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો ભારતીય હવામાન વિભાગે જે વાવાઝોડાનો ટ્રેક આપ્યો છે તે સાયક્લોનિક સ્ટોર્મ શક્તિ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે 3 અને 4 તારીખ દરમિયાન. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ દિશામાં ટર્ન લઈ શકે છે 5 તારીખે, અને 5 તારીખ બપોર બાદ સાંજથી ફરીથી યુ ટર્ન લઈ અને પૂર્વ દિશા તરફ આગળ વધી શકે છે. તે પહેલાં આ વાવાઝોડું એક સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. પવનની ગતિ પ્રતિ કલાકે 100 થી 120 કિલોમીટર સુધીની રહી શકે છે. આ વાવાઝોડું ત્યારે ગુજરાતથી દૂર હશે, જેથી ગુજરાત ઉપર જે તીવ્ર વાવાઝોડું હશે અરબ સાગરમાં, તેની કોઈ અસર થવાની હાલ સંભાવના નથી દેખાઈ રહી. હવે ત્યારબાદની વાત કરીએ તો સિસ્ટમનો ટ્રેક શું રહી શકે આગળ. જે આપણે વાત કરી તે મુજબ વાવાઝોડું આ દિશા તરફ આગળ વધશે. 5 તારીખથી અહીંથી કર્વ લઈ શકે છે અને ફરીથી આગળ વધી અને આ દિશામાં આવી શકે છે. જ્યારે ફરીથી કર્વ લઈ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે ત્યારે વાવાઝોડું નબળું પડતું જશે, અને સાયક્લોનિક સ્ટોર્મ તેમાંથી ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે. અને 7 તારીખે આ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં દ્વારકાથી પોરબંદર વચ્ચેના કાંઠે ડિપ્રેશન અથવા વેલમાર્ક લો પ્રેશર તરીકે આવી શકે છે. જો વધુ મજબૂત રહેશે તો વધુમાં વધુ ડીપ ડિપ્રેશન રહી શકે, જેની શક્યતા પણ હાલ ઓછી. ડિપ્રેશન અને વેલમાર્ક લો પ્રેશર તરીકે સૌરાષ્ટ્ર કાંઠે આવવાની શક્યતા વધુ. 7 તારીખે બપોર બાદ સાંજે અને 8 તારીખની સવાર સુધીમાં વાવાઝોડું ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય અને ફરીથી સૌરાષ્ટ્ર કાંઠે આવી રહ્યું છે તેવી શક્યતા હાલ ઘણી વધારે દેખાઈ રહી છે. વરસાદની વાત કરીએ તો અગાઉ આપણે જે કહ્યું તે મુજબ 3, 4, 5 અને 6 તારીખે ખાસ કોઈ મોટા વરસાદની શક્યતા નથી. 7, 8 અને 9 તારીખ માટેની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 7 તારીખથી વરસાદમાં વધારો થઈ શકે છે. આ વિસ્તારોમાં વધુ જોર રહેશે. કચ્છ અખાત લાગુ કાંઠા વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણી શકાય. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટના અમુક વિસ્તારો, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આ વિસ્તારોમાં 7 અને 8 તારીખે મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણી શકાય.
હાલની દ્રષ્ટિએ ખૂબ અતિ ભારે વરસાદની શક્યતા હજુ ઓછી લાગી રહી છે, પરંતુ ભારે વરસાદ 2 થી 3 ઇંચ કે ક્યાંક તેથી વધુ જેવો વરસાદ 7 અને 8 તારીખે આ વિસ્તારોમાં નોંધાઈ શકે. ત્યારબાદ 8 અને 9 તારીખ દરમિયાન જે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે જ અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ 2 થી 3 ઇંચ સુધીનો નોંધાઈ શકે છે. 7 અને 8 તારીખે વરસાદનું જોર વધુ રહેશે. ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદ રહી શકે. સૌરાષ્ટ્રના વિસ્તારો પહેલાં કહ્યા તે મુજબની શરૂઆત થશે કાંઠા વિસ્તારોથી અને મધ્યમથી ભારે વરસાદ. ત્યારબાદ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો અને કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે તેમાં ક્યાંક ક્યાંક મધ્યમથી લઈ અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય. ટૂંકમાં 7 અને 8 તારીખે આ વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે. છૂટો છવાયો વરસાદ રહી શકે, કારણ કે જે સિસ્ટમ ફરીથી આવશે ત્યારે જે સૂકા પવનો હશે તેનું પણ જોર સિસ્ટમની સાથે હશે, જેને લઈને એક જ વિસ્તારમાં વરસાદ 2 દિવસ સુધી પડ્યા કરે તેવું હાલ નથી લાગી રહ્યું. સિસ્ટમ ખૂબ ઝડપથી આગળ વધશે. 7 તારીખે સૌરાષ્ટ્રના કાંઠે આવ્યા બાદ 8 તારીખની સાંજ સુધીમાં સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત સુધી પહોંચી જશે, જેને લઈને ઝડપથી વરસાદનો આ રાઉન્ડ આગળ વધી જાય અને વરસાદનો રાઉન્ડ 9 તારીખ સુધીમાં લગભગ પૂરો થઈ જાય તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે. સિસ્ટમના ટ્રેકમાં આગળ કોઈ ફેરફાર હશે તો તેની પણ ખાસ ડેઇલી અપડેટ તે આપશું. અને આગળની અપડેટો આ રીતની જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.